નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામેથી મગરના બચ્ચા મળી આવતા તેઓને પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકી આર્યએ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યા। સોખડા ખુર્દ ગામે તળાવમાં એક સાથે આશરે 15 થી 16 જેટલા મગરના બચ્ચા મળી આવ્યા છે। આ સોખડા ખુર્દ ગામના સરપંચ પાર પટેલનો પાદરાના પ્રાણી જીવ રક્ષક સંસ્થાને કોલ આવ્યો અને સોખડા ખુર્દ ગામના એક વિસ્તારમાં માછલી પકડવાની જોડીમાં કેટલાક મગરના બચ્ચાઓ દેખાયા, જે ધ્યાન પર લેતા પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકી આર્ય, પ્રવીણ આર્ય સહિત પાદરા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા। તપાસ કર્યું તો મગરના બચ્ચાને માછલી પકડવાની જોડીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। તમામ બચ્ચાઓને સહી સલામત પાદરા ફોરેસ્ટ વિભાગ ખાતે લાવવામાં આવ્યા, જ્યાં તેઓનું મેડિકલ ચેકઅપ કરી તમામ બચ્ચાઓને સુરક્ષિત જગ્યા પર છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણી જીવ રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। અમને સોખડા ખુદ ગામેથી અમને કોલ આવ્યો હતો। મારી હેલ્પલાઇન નંબર ઉપર પાર્થ પટેલ કરીને સાહેબ કરીને છે, એક સરપંચ સાહેબ શ્રી। તો અમે પાદરા વન વિભાગને જાણ કરી કે એક મચ્છીની જાળીમાં 15 થી 16 જેટલા મગરના બચ્ચા જે ફસાઈ ગયા હતા, તો એ મગરના બચ્ચાને અમે રેસ્ક્યુ સહી સમય પકડીને પાદરા વન વિભાગે જમા કરાવી દીધેલ છે। આગળની કાર્યવાહી કઈ રીતે? આગળની કાર્યવાહી એવી છે કે આરએફઓ સાહેબ શ્રીના ગાઈડલાઈન પ્રમાણે એને કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે। મગર તો હવે દરેક જગ્યા પર જોવા મળી આવે છે, કેમ કે એશિયા ખંડમાં સૌથી પહેલો નંબર આપણા બરોડા જિલ્લાનો આવે છે। એ ખૂબ સારી વાત કહેવાય છે। અને મગર હવે જેમ કે આપણે જુનાગઢમાં સિંહો સાથે ટેવાઈ ગયા, તો આપણે પણ એની સાથે ટેવાવું પડશે હવે મગરો સાથે, કે મગરને પણ જગ્યા જોતી, એનું ઘર કહેવાય, તળાવ છે, સરોવર છે, નદી છે, આ એનું મકાન થયું, એ ઘર કહેવાય।